ગાય દૂધ આપે છે, ભેંસ આપે છે, એ કે ભાઈઓ આવે છે તો થેલીઓ. એમને ખબર જ નથી આપણા સનાતનને લોકોને. હવે નાનો છોકરો હતો, હવે ચાર કોણ લઈ આવ્યો, કોનો છે દૂધ, કે ભૈયા મરી ગયા. આટલી કરુણતા સમાજમાં આવી ગઈ. આપણા સુધી આ હવા પહોંચી નથી કે જેટલી આ મેગા સિટીઓ છે અને જેટલા બિલ્ડરો આ મોટા મોટા બિલ્ડિંગો બનાવે ને, એમાં ફરજિયાત જેટલા મકાનો એટલી ગાયો રાખતા થઈ જશે ને તો ગૌ સંવર્ધન થશે. આ કરવાની જરૂર છે. ગાયોને બચાવવા માટે આપણે શું કરી શકીએ? પેલા આપણે ગાયના છાણા, એના દ્વારા યજ્ઞ થતું. હજી પણ આ સંતો ભસ્મી રમાડે, ધૂપેડા ફેરવાય મંદિરમાં. તમારા ઘરમાંથી તો ગાયનો છાણે નીકળી ગયો. ન પીવાનું બધું પીવો છો, ગૌમૂત્ર પીવાતું નથી, ગંગાજળ નથી પીવાતું. ઘરમાં ફ્રીજ ખોલીએ તો બીજા બોટલ નીકળશે. કહીએ ગંગાજળ, કે એ નથી, ધૂળ પડી તારા સનાતનમાં. બીજા બોટલ રાખશે, એને કદાચ એકાદો રાખને ઓ અધોગતિમાં નાખશે. આનો એકાદો ટીપો છેલ્લે પડી ગયો તો ગતિ નક્કી છે. અધોગતિની વસ્તુ બધી આપણા ઘરમાં છે, પણ ગતિ આપે એવી એકે વ્યવસ્થા આપણા ઘરમાં નથી. એટલે મારા જેટલી પણ સનાતનની આ બધી વ્યવસ્થાઓ બેઠી છે, માથું ઓઢણું ઓઢીને બહુ આનંદ આવે છે મારી જગદંબાઓ, કે આવી રીતે સિટીઓમાં આ બધું નથી જોવા મળતું. લ્યો કેવું પડે કે માથે ઓઢ્યો. અહીંયા એ દર્શન થાય છે ને, એ ગામડા ગામની, એટલે અમને કથા કરવાની. બારો તમારી હાલે હાલે તમારે કીડાણાને પૂછો. આટલી વાર અમે ભજન આટલું સમજાવીએ પણ નહીં, કે જ્યાં બચી ગયું છે ત્યાં તો બચાવ્યું, ત્યાં તો હળી ગયું છે બધું. હવે પાછું વાળવું અઘરું પડી ગયું છે, અને બગાડે પણ માતા પિતા છે. એટલે સનાતનની જગદંબાઓ બચજો. બારે રાક્ષસો રાહ જોઈને બેઠા છે. આવી કથા કીર્તન તમારા સંતાનોને પણ, નાના નાના બાળકો અને ઘરમાં માવડીઓને ખૂબ આગ્રહપૂર્વક કહીશ કે તમારા સંતાનોને તમે છે ને બહુ પ્રેમ આપજો. આજે ઘરમાં નાના નાના દીકરીઓને બાળકોને પ્રેમ નથી મળતો ને, એટલે તમારી દીકરીઓ બારે પ્રેમ શોધવા જાય છે. ઘરમાં જો પ્રેમ મળશે ને તો બારે ક્યાં પ્રેમ નહીં શોધે. આજે આખો દિવસ મોબાઈલમાં પડ્યા હો છો, થોડીક વાર નાની બાળકી છે એની સાથે રમો, વાતો કરો. પહેલા તો દાદા રમતા, હવે દાદા સુધી તો તમે પહોંચવા નથી દેતા. ટીબી થઈ ગઈ છે ને ઉધરસ થઈ ગઈ છે, તો તું રમાડ. સિટીઓમાં તો બાપુ રમાડવા માટે મેડ રાખે છે. લ્યો હવે દીકરા એના ને રમાડે કોક, હવે એ પછી દીકરા એના થાય. એટલે તમારા દીકરાને વાત્સલ્ય જોઈએ છે, પ્રેમ જોઈએ છે, માના સાડીનો છેડો પાલવ જોઈએ છે, એની હૂંફ જોઈએ છે. ક્યાંક એ અત્યારે ઓઢણા એ ઉતરી ગયા છે, એટલે એ અમારી વ્યાસ ગાદી સાવધાન કરે છે. એટલે ખૂબ જ્યારે આ ભાગવત ભગવાનનો આગ્રહ લઈએ છીએ, 11નો વ્રત કદાચ નહીં રાખો તો ચાલશે, પણ આજે મનમાં એવો વ્રત લેજો કે હું દરરોજ મારા દીકરા દીકરીને 1-1 કલાક આપીશ ને આપણી સનાતનની વાતો કહીશ. મારી કુળદેવી કોણ, તમારો દાદો કોણ, એવો કલાકવાર આપો ને તોય અમારી અહીં આવવાની આ યાત્રા સફળ થઈ જાય, કથા સફળ થઈ જાય. આવું કરજો. અમરીશ રાજાએ એકાદશીનું વ્રત કર્યું. સુંદર મજાના વ્રતના પારણા કરવાની તૈયારી. બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યું, બ્રાહ્મણ વ્રતના પારણા કરાવે. ત્યાં તો ક્રોધની મૂર્તિ સાક્ષાત દુર્વાસાજી આવ્યા. દુર્વાસાજીને જોઈને વંદન કરે છે. વંદન કરતાની સાથે કીધું કે તમે બ્રાહ્મણ છો, આજે તમારા જેવા પવિત્ર બ્રાહ્મણ આવે તો અમારી સાથે તમે પારણા કરો. મધ્યાહનનો સમય છે, બ્રાહ્મણ તમે અમારી સાથે લાડવા ખાઓ. તો દુર્વાસાજી કહેવા લાગ્યા, લાડવા તો ખાઈ લઉં, પણ મારે મધ્યાહનની સંધ્યા કરવાની, બપોરની પૂજા પાઠ હોય એ કરી લઉં, પછી તમારી સાથે ભોજન લઉં. રાજા હતા કે બ્રાહ્મણ દેવ તમે પૂજા પાઠ પતાવી લો, ત્યાં સુધી અમારી બીજી વ્યવસ્થાઓ કરીએ. થોડીક વાર લાગી ગઈ પૂજામાં, મુહૂર્ત જાતું. એટલે બ્રાહ્મણો કીધું કે રાજા મુહૂર્ત જાય છે, જો તમે પારણા નહીં કરો તો તમારી એકાદશીનું વ્રત એ અખંડ ગણાશે ને ખંડિત થઈ જશે. તો કે દુર્વાસાજીને આમંત્રણ આપ્યું છે ને એમને જમાડ્યા સિવાય પહેલા મારાથી ભોજન લેવાય નહીં. અરે બ્રાહ્મણો કે પાણી પી લ્યો, ખાલી પાણી વગરના વ્રત જે રાખતા હોય ભલે રાખે, આપણા પાણી વગરના કોઈ વ્રત છે નહીં. કોઈ પણ વ્રત રાખો તો પાણી થી જ રહે.
હાથમાં જલ લીધું ને પાણીનું આચમન કરવા જાય ત્યાં તો દુર્વાસાજી આવી ગયા. દુર્વાસાજી કહે કે મને બ્રાહ્મણને આમંત્રણ આપ્યો અને આમંત્રણ આપ્યા પહેલા તમે જમી લો, બ્રાહ્મણને આ નોતરો આપો. એટલે બ્રાહ્મણ પહેલા જમે પછી બીજાને જમવું જોઈએ. અહીંયા થોડીક અવ્યવસ્થા થઈ કે રાજા છો પણ શિષ્ટાચારનો ભંગ કર્યો. ક્રોધમાં કૃત્યાને પ્રગટ કરી કૃત્યા મારવા માટે જ્યાં ભગવાનને ખબર પડી કે રાજા ઉપર આપત્તિ આવી, બ્રાહ્મણ વગર ગુનાનો એના ઉપર ક્રોધ કર્યો છે. સુદર્શનને આજ્ઞા કરી જા કૃત્યાને મારીના. કૃત્યા મરાણી. હવે સુદર્શન દુર્વાસાજી પાછળ પડ્યો છે. દુર્વાસાજી ત્રણેય લોકમાં ગયા, કોઈ રાખવા તૈયાર થયું નહીં. નારાયણને કે હવે તમે રક્ષા કરો, સુદર્શન તમારો છે, તમે આજ્ઞા કરો નહીં તો સુદર્શન મારી નાખશે. ત્યારે નારાયણ કહેવા લાગે હવે તો એ મારું કયું કરે એમ નથી, જેની ભૂલ કરી છે એની માફી માંગી લે.